નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર બનાસ મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના વાલીઓએ વર્ષ 2018-19 થી 2022-23ની ફી ન ભરતા એકાઉન્ટ હેડે બે વાલીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકાના મોરિયા ગામે ગલવાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે, જેમાં તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગરના જીતેન્દ્રભાઈ ગુણવંતરાય જોશી અને દેસિંગભાઈ દરજીભાઈ રાઠવા રહેઠાણ જિલ્લાવા, તાલુકો ક્વાંટ, જિલ્લા છોટાઉદેપુરના બાળકો વર્ષ 2018-19 થી વર્ષ 2022-23ના સમયગાળા દરમિયાન જીતેન્દ્રભાઈએ તેમની દીકરી વિધિબેનની ફી પેટે બાકી નીકળતા ₹4,10,500 તેમજ દેસિંગ રાઠવાના દીકરા પ્રિયંકભાઈની ટ્યુશન ફી પેટે બાકી નીકળતી ₹2,50,000 તેમજ હોસ્ટેલ મેસ ફી ના ₹96,000 એમ કુલ ₹3,46,000 આજ દિન સુધી નાણાં ન ભરી ગલબાભાઈ નાનજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મોરિયા સાથે વર્ષ 2018-19 થી વર્ષ 2022-23ની બાકી નીકળતા રૂપિયા નહીં ભરી છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરી ગુનો કર્યો હોવાથી વિદ્યાર્થીઓના બંને વાલીઓ વિરુદ્ધ સંસ્થાના એકાઉન્ટ હેડે શ્રી સંગીતાબેન જોઈતાભાઈ ચૌધરીએ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.